નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ નેક્સ્ટ ટોપિક. મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વાત હવે આગળ આપણે વધારીએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. મિત્રો, આમાંથી આવા પ્રશ્નો પૂછી શકાય કે n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો. 2 માર્ક્સમાં એ સુધી આવે. પછી આવું પણ પૂછાય 4 માર્ક્સમાં કે n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો અને તેના પરથી બળનું સૂત્ર મેળવો. અથવા બળનું સૂત્ર પૂછાય તો પણ તમારે આખો 4 માર્ક્સમાં લખવાનું. મિત્રો, તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર, તો પહેલા આપણે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું સૂત્ર આપણે ભણી ગયા કે n કણોના બનેલા તંત્ર માટે n કણોના તંત્રમાં કણોના દળ અનુક્રમે m1 m2 mn અને તેમના સ્થાન સદિશ અથવા સ્થાન સદિશો અનુક્રમે સદિશ r1 સદિશ r2 સદિશ rn છે માટે તેના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર કેન્દ્રનું સ્થાન સદિશ r શું થાય? તો આપણે આવું ભણી ગયા m1 સદિશ r1 વત્તા m2 સદિશ r2 mn સદિશ rn છેદમાં બધાના કુલ દળને આપણે મિત્રો m કહીએ છીએ, જ્યાં m એ કણોના તંત્રનું કુલ દળ છે. m ને આ બાજુ લઈએ તો માટે m સદિશ r, જમણી બાજુથી આપણે ડાબી બાજુ લઈએ અંશમાં આવશે મિત્રો છેદ m1 સદિશ r1 વત્તા m2 mn સદિશ rn. આ સમીકરણ નંબર મિત્રો આપણું એક m1 m2 m3 એ કણોના દળ છે મિત્રો, અને એ કણોના દળ છે સમય સાથે ધારો કે બદલાતા ના હોય તો વિકલનમાં એને અચળ લઈ શકાય. એટલે ટેક્સ્ટમાં એને પાછળ લખ્યું છે, આપણે પહેલા જેનો ઉલ્લેખ કરી શકીએ મિત્રો. અહીં ધારો કે m1 m2 mn સમય સાથે અચળ હોય. અચળ એટલે મિત્રો બદલાતા ના હોય. તો સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષમાં વિકલન કરતા તો મિત્રો માટે આ m અચળ છે, d સદિશ r ભાગ્યા dt is equal to m dr by dt is equal to m1
અચળ છે મિત્રો, ડી સદિશ R1 ભાગ્યા dt વત્તા M2 ભાગ્યા dt વત્તા ડોટ 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 Mn drn ભાગ્યા dt. આવું થશે મિત્રો. આ સમીકરણ નંબર આપણો આ બે. હવે dr by dt છે એને આપણે વેગ v કહી શકીએ, લાને આપણે એમ કહી શકીએ માટે કેપિટલ M dr by dt એટલે વેગ is equal to m1 v1 વત્તા m2 સદિશ v2 વત્તા mn vn. સમીકરણ નંબર મિત્રો 3. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા સદિશ v જે dr by dt છે, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v એટલે વેગ છે, પણ કોનો મિત્રો? દ્રવ્યમાન કેન્દ્ર. મિત્રો સદિશ v એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. v1 એ શું છે? dr1 by dt પહેલા કણનો વેગ. dr1 by dt પ્રથમ કણનો વેગ. એવી જ રીતે v2 dr2 by dt બીજા કણનો વેગ. વગેરે. એટલે બધા કણોના ત્રીજા, ચોથા, પાંચમા. આમાં મિત્રો આપણે v ને સૂત્રનો કરતા બનાવીએ તો આ દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મળે. જો આ પૂછાય તો તમારે એને સૂત્રનો કરતા બનાવવાનું બાકી નહીં. માટે સદિશ v બરાબર શું થાય? માટે સદિશ v m1 v1 છેદમાં કેપિટલ દળ m. આ જે સમીકરણ છે મિત્રો, દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર તમારે પૂછાય તો અહીંયા સુધી ખાસ લખવાનું. આ દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર પૂછાય તો હવે આપણે તો બળનું સૂત્ર જોઈએ છે. બળ એટલે આપણે જાણીએ છીએ બળ F = ma. એટલે આ સમીકરણ 3 છે એનું આપણે વિકલન કરીએ. પૂછું સમીકરણ 3 નું t ની સાપેક્ષમાં વિકલન કરતા તો મિત્રો this m into dv by dt. ખાસ યાદ રાખજો મિત્રો, આનું વિકલન કરવા છે. m into dv by dt = m1 dv1 by dt, m2 dv2 by dt, mn dvn by dt. એટલે m b સદિશ v ભાગ્યા dt is equal to m1
dv1/dt આવું થશે। આમાં મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, વેગના ફેરફારનો સમય દર એટલે પ્રવેગ કહેવાય। આ સમીકરણ નંબર આપણો આના આપણે એમ કહી શકીએ માટે કેપિટલ M, આ dv/dt એટલે સદિશ છે, પ્રવેગને આપણે કેપિટલ A કહીશું। દ્રવ્યમાન કેન્દ્રની દરેક રાશિ માટે આપણે કેપિટલ સિમ્બોલ વાપરેલો છે, ઇઝ ઇક્વલ ટુ m1 dv/dt એટલે પ્રવેગ A, પણ dv1/dt એટલે પ્રવેગ પહેલા ખંડનો પ્રવેગ, dv/dt એટલે પ્રવેગ A પણ અહીં dv1/dt એટલે પહેલા ખંડનો પ્રવેગ વત્તા m2 dv2/dt એટલે બીજા ખંડનો પ્રવેગ mn into n માં ખંડનો પ્રવેગ કે મિત્રો આપણે એક કણ માટે વાત કરી ચેપ્ટર 5 માં ગતિના નિયમો, અને ગતિના નિયમોમાં પદાર્થને કણ તરીકે લીધેલો અને એ કણ પર લાગતું બળ F હોય તેનો પ્રવેગ ma થાય। તો પહેલા કણનું દળ m1 છે, એનો પ્રવેગ a1 છે, અને m1 a1 ને આપણે F1 કહીશું। મિત્રો ખાસ યાદ રાખજો, dv1/dt બરાબર a1, dv2/dt બરાબર a2, એ આપણે લખવું હોય તો લખી શકીએ બધા કણો માટે સાઈડમાં, જ્યાં આ સમીકરણ નંબર આપણું આ 5, જ્યાં dv1/dt is equal to a1 dv2/dt is equal to સદિશ a2 વગેરે, અને a બરાબર શું થાય તો કે કેપિટલ A બરાબર d સદિશ v ભાગ્યા d, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ। હવે ખાસ યાદ રાખજો મિત્રો, માટે m into સદિશ A is equal to m1 a1 એટલે પહેલા ખંડ પર લાગતું બળ, m2 a2 એટલે બીજા ખંડ પર લાગતું બળ, m કરતા આ n માં ખંડ પર લાગતું બળ Fn। મિત્રો આ સમીકરણ નંબર આપણું આ 6। હવે મિત્રો ખાસ યાદ રાખજો, F1 જે બળ છે એ પહેલા ખંડ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો છે, F2 છે એ પણ બીજા ખંડ પર લાગતા બધા જ બળોનો સરવાળો છે, એવી જ રીતે Fn પણ n માં ખંડ પર લાગતા બધા જ બળોનો સરવાળો છે। પણ ખાસ મિત્રો યાદ રાખજો કે કોઈ પણ કણોના તંત્રમાં કોઈ પણ કણ પર લાગતા બળો એ બાહ્ય બળો પણ હોઈ શકે, એટલે બાહ્ય બળો અને બીજા કણો વચ્ચે આંતરિક બળો પણ લાગતા હોય, પણ મિત્રો ખાસ યાદ રાખજો કે કણો વચ્ચે લાગતા આંતરિક બળો છે એ આંતરિક બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે। ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાતી અને પ્રત્યાઘાતી બળ જેવા, અને માટે તેઓ એકબીજાની અસર નાબૂદ કરે, પરિણામી બળ શૂન્ય થાય। એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આ જે બળોનો સદિશ સરવાળો છે એ માત્ર બાહ્ય બળોનો જ સદિશ સરવાળો છે। અહીંયા F1 છે એ માત્ર પહેલા કણ પર લાગતા બાહ્ય બળોનો જ સદિશ સરવાળો છે, બીજું આ F2 છે એ પણ બીજા કણ પર લાગતા માત્ર બાહ્ય બળોનો સરવાળો છે। આંતરિક બળોને આપણે અહીંયા ધ્યાનમાં લેતા નથી મિત્રો, અને માટે એમ કહી શકાય કે m into સદિશ A is equal to શું થાય તો કે આ બધાના સરવાળાને શું કહેવાય, F external બાહ્ય બળ। આ જે સમીકરણ છે મિત્રો એ સમીકરણ એ શું છે તો કે બળનો નિયમ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો મિત્રો કે કણોના તંત્રનું કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ કણોના તંત્ર પર લાગતા બધા જ કણો પર લાગતા બાહ્ય બળોના સદિશ સરવાળા જેટલો હોય છે। આના પરથી આપણે વાક્ય બનાવવું હોય તો આવું બનાવી શકીએ મિત્રો કે કણોના તંત્રના
કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રનો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ કણો પર લાગતા બાહ્ય બળોના સદિશ સરવાળો બરાબર હોય છે। મિત્રો ખાસ યાદ રાખજો, આમાં એક બાબત ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે કણોના તંત્ર માટે આપણે બળ બળ એક્સટર્નલ અથવા F1 F2 Fn બરાબર ma જે ન્યૂટનના ગતિના બીજા નિયમ જેવું સમીકરણ દેખાય છે મિત્રો, પણ જ્યારે આપણે આ બળની વાત કરતા હોઈએ છીએ અથવા એના માટે ગતિના નિયમોની વાત કરીએ ત્યારે એક વાત ખાસ યાદ રાખજો કે માત્ર એના પર બાહ્ય બળોને ધ્યાનમાં લેવામાં આવે છે, એના પર કણો વચ્ચે લાગતા આંતરિક બળો છે એ આંતરિક બળોને આપણે અવગણીએ છીએ। એટલા માટે અવગણીએ છીએ કે એનું પરિણામ છે એ શૂન્ય છે, પરિણામી બળ શૂન્ય છે અને માટે આંતરિક બળોને ધ્યાનમાં લેવામાં આવતા નથી। પછી બીજી વસ્તુ મિત્રો કે બધા જ કણો પર બળ તો લાગે છે, બધા જ કણો પર બળ લાગે છે અને આ બધા કણો પર લાગતા જે બળો છે એમાં માત્ર બાહ્ય બળોનો જ આપણે સદિશ સરવાળો કરીએ છીએ અને આ બધા જ બળો જાણે કે એના દ્રવ્યમાન કેન્દ્ર પર બળો, આ બધા જ બળોના કારણે આ બધું જ દળ છે એ જાણે કે એના દ્રવ્યમાન કેન્દ્ર પર સકેન્દ્રિત થયું હોય એ પ્રમાણે પરિણામી બાહ્ય બળની અસર હેઠળ આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ ન્યૂટનના ગતિના નિયમ મુજબ શું કરે છે? પ્રવેગિત ગતિ કરે છે। મિત્રો ખાસ યાદ રાખજો, આ બાબત સ્ક્રીનશોટ લઈ લેજો અને ઉતારી દેજો। આ પ્રશ્ન બહુ અગત્યનો છે મિત્રો। મિત્રો આપણે કણોના તંત્રમાં છેલ્લે એવી વાત કરી કે કણોના તંત્રમાં કણોનું બધું જ દ્રવ્યમાન છે એના દ્રવ્યમાન કેન્દ્ર પર સકેન્દ્રિત થયું હોય એમ પરિણામી બળની અસર હેઠળ આ દ્રવ્યમાન કેન્દ્ર છે શું કરે છે? ગતિ કરે છે। ખાસ યાદ રાખજો મિત્રો, પરિણામી બળની અસર હેઠળ દ્રવ્યમાન કેન્દ્ર એનું બધું જ દળ દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય એવી રીતે ગતિ કરે છે। છેલ્લે આપણે આ વાત બતાવી। હવે ખાસ યાદ રાખજો કે પ્રક્ષિપ્ત ગતિમાં એક સરસ ઉદાહરણ છે। પ્રક્ષિપ્ત ગતિ કરતો કોઈ પદાર્થ છે એનું ગતિપથ છે પરવલય હોય છે મિત્રો। એ પ્રક્ષિપ્ત ગતિના ચેપ્ટર 4 ના છે ટોપિકમાં આપણે ભણેલા છીએ અને એમાં ધારો કે કોઈ પદાર્થ છે એને આ રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અને પ્રક્ષિપ્ત ગતિ કરતો જે પદાર્થ છે એનું ગતિપથ છે આવો પરવલય આકારનું હોય છે અને આવો પદાર્થ ધારો કે એ કોઈ અણુ બોમ્બ એ કોઈ બોમ્બ છે મિત્રો અથવા કોઈ ફટાકડો છે અને એ ફટાકડો હોય અને આવી રીતે ગતિ કરતો જતા એના ગતિમાર્ગના કોઈ એક બિંદુ આગળ એનો ધડાકો થાય છે। હવે જ્યારે એ ધડાકો થાય ત્યારે ખાસ યાદ રાખજો એના પર કોઈ બહારથી બળ લગાડવામાં આવ્યું નથી મિત્રો, એના પર કોઈ જ બળ લગાડી નથી અને કોઈ જ બળ લગાડી ના હોય, માનો કે x1 એક એનો x યામ x1 હોય અને એ સમયે એનો ધડાકો થાય છે, ધડાકો થાય ત્યારે બહારથી કોઈ બળ લગાડી નથી મિત્રો અને બહારથી કોઈ બળ લગાડી નથી તો પરિણામી બાહ્ય બળ એનું શૂન્ય થાય મિત્રો। અને પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો ખાસ યાદ રાખજો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો m એ આ શૂન્ય હોય એનો કોઈ ધારાનો કોઈ પ્રવેગ હોય નહીં, પણ ખાસ યાદ રાખજો કે એના પર શરૂઆતથી જ અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે મિત્રો। આના સિવાય બીજું કોઈ બળ લાગતું નથી મિત્રો, એટલે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બીજું કોઈ બળ લાગતું નથી। ધડાકો થાય એ આંતરિક બળ, એ ધડાકો થાય એ આંતરિક બળોના કારણે અથવા આંતરિક ઉર્જાના કારણે, કોઈ બાહ્ય બળ લાગતું નથી, બાહ્ય બળ લાગતું નથી માટે એના પર લાગતું જે પરિણામી ગુરુત્વાકર્ષણ બળ છે એટલું જ બળ લાગશે અને માટે એમ કહી શકાય કે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે મિત્રો એ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ બદલાશે નહીં
એટલે ભલે એના ટુકડાઓ છે એ ટુકડાઓ જુદી જુદી દિશામાં જુદા જુદા વેગ સાથે ગતિ કરે, છતાં પણ એ બધા જ ટુકડાઓનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે અથવા ટુકડાઓ એવી દિશાઓમાં જ એવા વેગથી ગતિ કરશે કે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર જે શરૂઆતમાં પદાર્થ ગતિ કરતો હતો અને દ્રવ્યમાન કેન્દ્ર હતું એ જ માર્ગ પર રહેશે. એટલે એનો દ્રવ્યમાન કેન્દ્રનો ગતિ માર્ગ છે એ મિત્રો પરવલય આકારનો રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે આ દ્રવ્યમાન કેન્દ્રની ગતિની વાત કરી એ દ્રઢ પદાર્થો, તકતી જેવા પદાર્થો માટે પણ લગાડી શકાય છે મિત્રો. પછી કોઈ ગોળા જેવા પદાર્થો હોય તો પણ લગાડી શકાય. એ પદાર્થ માત્ર શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરતો હોય, ચાર ગતિ પણ કરતો હોય, મિશ્ર ગતિ પણ કરતો હોય, ત્યારે પણ આપણે આ બધી બાબતોનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આપણે આ જે ટોપિક છે એને સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને આકૃતિ ઉતારી દેજો નોટમાં. મિત્રો એના પછીનું નેક્સ્ટ ટોપિક કણોના તંત્ર, રેખીય વેગમાન. તો આપણે એક કણ માટે રેખીય વેગમાનની વાત આવી કરી, એક કણ માટે અથવા એક પદાર્થ માટે. તો કણ માટે રેખીય વેગમાન P બરાબર m × v, આવું આપણે સૂત્ર ભણેલા. અને આના પરથી આપણે આ કણ માટે વેગમાનના ફેરફારનો સમય દર લઈએ તે બળ જેટલો હોય છે કણ પર લાગતા આવા એકાકી કણ માટે વાત કરી. પણ જ્યારે કણોનું બનેલું તંત્ર હોય તેનું રેખીય વેગમાન આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો આપણે ધારો કે વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર થશે મિત્રો. એટલે આપણે કણોમાં દરેક કણના વેગ લઈશું અને દરેક કણોના દળ લઈશું. એટલે ધારો કે n કણોના તંત્રમાં કણોના દળ m1 m2 mn અને તેમના વેગ અનુક્રમે સદિશ v1 સદિશ v2 સદિશ vn છે. અને માટે કણોના તંત્રનું વેગમાન શું હોય? તો પહેલા કણનું વેગમાન વત્તા બીજા કણનું વેગમાન, બધા કણોના વેગમાનોનો સદિશ સરવાળો કરીએ. તો આપણે એક આવું સૂત્ર ભણી ગયા કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય m × v = m1 સદિશ v1 આવું આપણે સૂત્ર ભણી ગયા. જ્યાં v1 v2 v3 એ એકાકી કણોના વેગ છે, દરેક કણનો વેગ જુદા જુદા કણોના વેગ છે. m1 v1 બરાબર શું થાય મિત્રો? તો અહીં m1 v1 = p1 પહેલા કણનું વેગમાન એવી જ રીતે મિત્રો m2 v2 = p બીજા કણનું વેગમાન વગેરે વગેરે. એટલે મિત્રો n માં કણ સુધી આવી ગયા, સમજી લેવાનું. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે m × સદિશ v બરાબર શું થાય મિત્રો? તો m × સદિશ v બરાબર m1 v1 એટલે કે પહેલા કણનું વેગમાન વત્તા બીજા કણનું વેગમાન વત્તા n માં કણનું વેગમાન. ખાસ યાદ રાખજો મિત્રો,
કે બધા જ કણોના વેગમાનોનો સદિશ સરવાળો કરીએ તો કુલ વેગમાન મળે. એટલે આ બધાના સરવાળાને આપણે p કહીશું. એટલે કે સદિશ m * સદિશ v = શું થાય? સદિશ p, જ્યાં p બરાબર શું છે? આ સમીકરણ નંબર 2, જ્યાં p બરાબર કણોના તંત્રનું કુલ વેગમાન એટલે કે p1 + p2 કણોના તંત્રના વેગમાનોનો સરવાળો મિત્રો. આના પરથી એમ કહી શકાય કે કણોના તંત્રનું કુલ વેગમાન એ કણોના તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. આમ કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ કણોના તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના ગુણાકાર જેટલું હોય છે મિત્રો. દ્રવ્યમાન કેન્દ્રના વેગના મિત્રો ખાસ યાદ રાખજો, આ સરસ 2 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. હવે આમાં એમ કે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો નિયમ મેળવો. એક નેક્સ્ટ પ્રશ્ન આમાં કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. n કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. બીજો નિયમ મિત્રો તમે જાણો જ છો, બળે વેગમાનના ફેરફારનો સમય દર બળ બરાબર હોય છે. તો અહીંયા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ n કણોના બનેલા તંત્ર માટે કેવો હોય મિત્રો, તેની આપણે વાત કરીએ તો આપણે ખાસ યાદ રાખજો કે આ સમીકરણ 2 પરથી આપણે આગળ વધીએ કે m * સદિશ v = સદિશ p દ્રવ્યમાન કેન્દ્રના વેગ અને તંત્રના કુલ દળનો ગુણાકાર એ તંત્રના કુલ વેગમાન જેટલો હોય. આ સમીકરણને આપણે એક કહીએ t ની સાપેક્ષમાં વિકલન કરતા. તો કેપિટલ M * d સદિશ v ભાગ્યા dt. ખાસ યાદ રાખજો મિત્રો, કેપિટલ V છે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે v = d સદિશ p/dt. ક્યાંક આપણે એવું ભણી ગયા m dv/dt એટલે m * a. આગળ આ બાબત આપણે ભણી ગયેલા છીએ મિત્રો. dv/dt બરાબર સમીકરણ નંબર આપણો આ 2, જ્યાં સદિશ a શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને આપણે એવું ભણી ગયા m * a એટલે કે બળ F એક્સટર્નલ
આગળ ભણી ગયા બળના નિયમમાં ma બરાબર f external f1 વત્તા f2 વત્તા ડોટ 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 છે d સદિશ p by dt. લાના પરથી આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ક્યાંક ભણી ગયા વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બળ જેટલો હોય છે, પણ અહીંયા ફેરફાર એટલો છે મિત્રો કે ત્યાં બળ હતું, અહીંયા પરિણામી બાહ્ય બળ છે, માત્ર બાહ્ય બળો જ અહીંયા કામ કરે છે. એટલે અહીંયા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણો આવો થશે મિત્રો કે કણોના તંત્રના કુલ વેગમાનના કુલ એટલે પરિણામી કહી શકાય મિત્રો ફેરફારનો સમય દર એ તંત્ર પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા જે બળ છે એ કણોના તંત્રમાં આંતરિક બળો કામ નથી કરતા, કારણ કે સમાન પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે એકબીજાની અસર નાબૂદ કરે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ગાડીમાં બેઠા હોય, ગાડી તમારી બંધ પડી ગઈ હોય અને તમારે ધક્કો મારીને ચાલુ કરી હોય, તમે અંદર બેઠા બેઠા સ્ટેરિંગને ધક્કો મારો તો તમે અંદર છો, એટલે તમે અને ગાડીનું બનેલું તંત્ર છે, બહારથી કોઈ બળ લાગતું નથી, ગાડી ગતિ કરશે નહીં, આંતરિક બળો છે મિત્રો. પણ તમે જો બહાર નીચે ઉતરો અને બહાર નીચે ઉતર્યા પછી તમે ગાડીને ધક્કો લગાવો તો તમે બહારથી બળ લગાડો છો તો ગાડી ગતિ કરશે. એટલે આ એક ફેર ખાસ યાદ રાખજો. એટલે અહીંયા જે બળો છે માત્ર બાહ્ય બળો છે મિત્રો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એટલે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવો કે ખાસ યાદ રાખજો, જે ન્યૂટનનો જે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને સરસ અક્ષરે ઉતારી દેજો.